હેલો મિત્રો, સ્વાગત છે તમારું મારા યુટ્યુબ બ્લોગમાં. આજે હું તમને બતાવીશ મારું ઓર્ગેનિક કિચન ગાર્ડન. તો આપ જોઈ શકો છો કે મારા ઓર્ગેનિક કિચન ગાર્ડનમાં મેં અલગ અલગ પ્રકારના શાકભાજી વાવ્યા છે, જેમાં ટીંડોળા છે, દૂધી છે, ફુદીનો છે. સાથે સાથે ઓર્ગેનિક કર્યું છે એટલા માટે એમાં કોઈ દવા કે કેમિકલનો ઉપયોગ નથી કર્યો, અને એને દવા અને કેમિકલનો ઉપયોગ કર્યા સિવાય સારી રીતે એમાં ઉત્પાદન લઈ શકાય એટલા માટે સાથે સાથે મેં હજારીગલના છોડ પણ વાવ્યા છે કે જેના ફૂલના કારણે પતંગિયા છે કે પરાગનયન કરતા જે કીટકો છે આકર્ષાય અને એમાં શાકભાજીમાં જલ્દી ઉત્પાદન મળી શકે. તો આપ જોઈ શકો છો કે દૂધીમાં અને ટીંડોળામાં હવે ફૂલ આવવાની શરૂઆત થઈ ગઈ છે. રીંગણમાં પણ ફૂલ આવી ગયા છે, પરંતુ હજુ ફાલ બેઠો નથી. ઘણા બધા ટાઈમથી હું ઓર્ગેનિક કિચન ગાર્ડન કરવા માટેનો પ્રયત્ન કરી રહ્યો છું. થોડી સફળતા મળે છે, થોડી નિષ્ફળતા મળે છે, પરંતુ એક ઈચ્છા છે કે આપણે ઓર્ગેનિક આપણે જાતે આપણા ઘરે ઉગાડીએ અને જાતે આપણે ખાઈએ. એટલી શરૂઆત આપણેથી કરીએ તો આપણે ઘણી બધી બીમારીઓથી બચી શકીએ એમ છીએ. તો મિત્રો, આપ પણ જો આ પ્રકારનું કોઈ ઓર્ગેનિક નાની મોટી જમીન તમારા ઘરની આજુબાજુ હોય અથવા ટેરેસમાં ગાર્ડન કરતા હોય અને એમાં કંઈક તમે શીખવા માગતા હોય કે એમાં કઈ રીતે કરી શકાય, કેવા કેવા પ્રકારના શાકભાજી કરી શકાય, કેવા પ્રકારની એની માવજત હોય, બિયારણ ક્યાંથી લાવવું, એના વિશે જાણકારી મેળવવી હોય તો આપ કોમેન્ટમાં કહી શકો છો, મને પૂછી શકો છો. અને જો તમારે કોઈ ઓર્ગેનિક શાકભાજી વિશેના, ઓર્ગેનિક કિચન ગાર્ડન વિશેના માહિતી જોઈતી હોય તો એના વિશે પણ કોમેન્ટમાં કહો, તો હું એના વિશેનો પણ એક અલગથી વિડીયો નેક્સ્ટ બ્લોગમાં બનાવું, જેથી કરીને આપણે જાણકારી મળી રહે. અને વધારેમાં વધારે આ વિડીયોને આપ શેર કરો. અને મારી યુટ્યુબ ચેનલ પર આ ફર્સ્ટ વિડીયો છે, તો મારા યુટ્યુબ ચેનલને આપ સબસ્ક્રાઈબ કરો અને સપોર્ટ કરતા રહો, જેથી કરીને આ પ્રકારના વિડીયો બનાવવાનું અમને પ્રોત્સાહન મળે. અને ખાસ અમારો હેતુ એ છે કે લોકો ઓર્ગેનિક ઘર આંગણે શાકભાજી ઉગાડતા થાય, પોતે વાપરતા થાય, પોતે ઉપયોગ કરતા થાય, અને ઘણા લોકોને બીમારીમાંથી, ખાસ જે કેમિકલવાળું ખાતર બિયારણ વાપરીને આપણે જે બીમાર થઈએ છીએ એમાંથી બચાવવાનો આપણો હેતુ છે. તો આપણા બ્લોગ કેવો લાગે કોમેન્ટમાં લખશો, અને નેક્સ્ટ અમે કેવા પ્રકારના વિડીયો બનાવવા એ માટે સલાહ સૂચન આપશો. અને અમારી ચેનલ જો પહેલીવાર આપ જોતા હોય તો અમારી ચેનલ છે AB બ્લોગ, એને આપ સબસ્ક્રાઈબ કરી દેશો, એક કોમેન્ટ કરી દેશો, જેથી કરીને અમને વધારે વિડીયો બનાવવાના, સારા વિડીયો બનાવવાના પ્રોત્સાહન મળશે. થેન્ક યુ.